ગુડ મોર્નિંગ એવરીવન. હેવ એ નાઇસ ડે. ડિયર જિંદગીમાં સ્વથી સર્વની જીવન યાત્રા આપણે અલગ અલગ સેશનના વિડીયો દ્વારા સ્કિલ પ્રોગ્રામિંગ આપણે શીખી રહ્યા છીએ. આજે આપણે ટેક એ એક્શન એટલે કે મારે જે પોતાનું ટાઈમ ટેબલ બનાવવાનું છે એના માટે મારે અત્યારથી તૈયારી વાંચવાની શરૂ કરી દેવાની છે. જો હું 10મા 12મા કે પછી ડિગ્રીના ફાઇનલ યરની અંદર હોય, જીપીએસસી યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની હું જો તૈયારી કરતો હોય તો મારે અત્યારથી જ એક પ્રોપર પ્લાનિંગ સાથે મારું પોતાનું ટાઈમ ટેબલ બનાવી અને વાંચવાનું શરૂ કરી દેવાનું છે. એટલા માટે આજની આપણી સ્કિલ પ્રોગ્રામિંગનું સેશન છે ટેક એ એક્શન. ટેક એ એક્શન એટલે આપણે પોતાની જાત સાથે આપણે પોતાને કમિટમેન્ટ કરવાનું છે. આપણે આપણી પોતાની જાત સાથે કમિટમેન્ટ કરી અને આપણે નક્કી કરવાનું કે મારી પાસે ભગવાન બધાને 24 કલાક આપે છે, તો એ 24 કલાકને હું ખરેખર કેવી રીતે ઉપયોગ કરું છું. હું ક્યાંય ગોલ ગપ્પામાં કે પછી જેને કહેવાય કે આડાવડા મિત્રો સાથે ટાઈમ પસાર કરી અને વ્યર્થ રીતે તો વેડપતો નથી ને. તો હંમેશા એક પ્રોપર પ્લાનિંગ સાથે તમારે તમારું સમયપત્રક કુલ 24 કલાકમાંથી 5 કલાક તમારા સ્કૂલના ટાઈમને બાદ કરીને, તમારા ટ્યુશનના ટાઈમને બાદ કરીને, તમારા ઘરે પોતાનું 5 કલાકનું ટાઈમ ટેબલ એવું બનાવી નાખવાનું કે જેની અંદર તમે પ્રોપર એક્શન લઈ શકો અને તમે પોતાની સાથે કમિટમેન્ટ કરી અને તમારું સ્ટડીનું વર્કઆઉટ સારું એવું કરી શકો. તો આવી રીતે એટલા માટે જ આપણા કવિ કહે છે એ પ્રમાણે સફળતા એના હસ્તરેખામાં નથી હોતી, સફળતા એના હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એટલે આ સફળતાને પ્રાપ્ત કરવા માટે તમારે પોતાને નકશો તો બનાવવો પડશે. એટલે કે ટેક એ એક્શન. તમારી પોતાની સાથે તમારે કમિટમેન્ટ કરવું પડશે અને તમે પોતે જ એક્શન નહીં લો ત્યાં સુધી તમારા ગોલને એટલે કે 95 અપ તમારે લાવવા છે. તમારે 10મા અને 12માની અંદર અને તમારા પોતાના ફાઇનલ યર માટે ડિગ્રીની અંદર તમારા ફ્યુચર માટે કંઈક તમારે આગળ આવવું છે. તો આવી રીતે તમારી સાથે પોતાને કમિટમેન્ટ કરી અને ટેક એ એક્શન લઈ અને તમારે પોતાનો નકશો બનાવી અને સફળતા તમારે પ્રાપ્ત કરવાની છે. આવી જ રીતે તમે આગળ વધતા રહો. આપણા આગળના સેશનના વિડીયોની અંદર ખૂબ જ સરસ મજાની અલગ અલગ સ્કિલની સરસ અને આયોજનબદ્ધ ચર્ચાઓ કરી છે, તો એને પણ તમે જોઈ લેજો. આપણા આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને એ પણ 24 કલાકની અંદર 5 કલાક માટેનું રીડિંગનું પ્રોપર પ્લાનિંગ સાથે ટેક એ એક્શન લઈ અને પોતાને કમિટમેન્ટ કરી અને પોતાની સાથે પોતાનું ટાઈમ ટેબલ ફોલો કરી શકે. તમે ટોપર વિદ્યાર્થી છો, તમે હોશિયાર વિદ્યાર્થી છો, તો તમે કંઈક અલગ રીતે કામ કરવાની ટેવ રાખો, કંઈક અલગ રીતે તમારા પોતાના માટે એક્શન લેવાની ટેવ રાખો. હેવ એ નાઇસ ડે. સી યુ અગેન. બાય.